વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે દ્રાવણોની અંદર વાત કરતા હતા. 10 થી 15 જેટલા સૂત્રો છે એની કેલ્ક્યુલેશન આપણે કરેલી અથવા તો સૂત્રો છે એ આપણે તારવેલા. બરાબર, એ સૂત્રો શેના માટેના હતા? તો કે ભાઈ દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના હતા કે દ્રાવણ છે એની સાંદ્રતા છે એને કઈ રીતે રજૂ કરી શકાય અને એના જથ્થાત્મક ખ્યાલ માટેના પર્સન્ટેજ, વેઇટ બાય વેઇટ, વોલ્યુમ બાય વોલ્યુમ, પીપીએમ, બરાબર, નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, આ બધા સૂત્રો છે એની જનરલી આપણે ગણતરી કરેલી છે. બરાબર, આ દરેક સૂત્રનો ઉપયોગ કરી અને કેવી રીતે એક્ઝામ્પલ છે એને કેલ્ક્યુલેટ કરી શકાય, દાખલાઓ છે એને ગણી શકાય, એના માટેની આજે આપણે વાત કરવી છે અને એક્ઝામ્પલ છે એને આપણે કેલ્ક્યુલેટ કરવાના છે આજના દિવસે. બરાબર, તો સૌ પ્રથમ આપણે કોયડા નંબર 2.1 જે તમને આપેલો છે એ કોયડા નંબર 2.1 ઉપર આપણે વાત કરવાની છે. બરાબર, કે ભાઈ કોયડા નંબર 2.1 એ શું કહે છે આપણે. હું તમને અહીંયા રકમ લખીને આપું છું. બરાબર, પછી આપણે એને કેલ્ક્યુલેટ કરશું. બરાબર, કોયડો 2.1 શું આપેલું છે આપણે? તો આવું આપેલું છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ, જેનું આણ્વીય સૂત્ર થાય C2H6O2, ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. બરાબર, આવો આપણે એક્ઝામ્પલ આપેલો છે કે ભાઈ 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. હવે મોલ અંશનું સૂત્ર તમને બધાને આવડે છે એ મને ખ્યાલ છે. મોલ અંશ એટલે શું? તો કે ભાઈ મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આ જનરલી સૂત્ર છે એ આપણે અભ્યાસ કરી ગયા. બરોબર, આપણે કોના મોલન્સ અહીંયા પૂછેલા છે? કે આપણે મોલન્સ પૂછેલા છે ઇથિલિન ગ્લાયકોલના. 20% દળથી આપણે કીધેલું છે. તો હવે ભેગું બીજું કોણ હશે? સૂત્ર આપણી પાસે એવું છે મોલન્સનું કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો હવે કુલ મોલ એટલે બીજું કોણ હશે? કુલ મોલ એટલે બીજું કોણ હશે ભેગું? તો કે ભાઈ એક તો ઇથિલિન ગ્લાયકોલ છે. દ્રાવણની અંદર બીજું કોઈ આપેલું તમને ન હોય, બરાબર, તો આપણે પાણી એને દ્રાવક તરીકે લેવાનું. શેના તરીકે લેવાની વાત કરીએ છીએ આપણે? પાણીને દ્રાવક તરીકે જનરલી પાણી છે એને આપણે લેવાનું અને જોવાનું કે ભાઈ દ્રાવક તરીકે આપણી પાસે કોણ છે? પાણી છે. આ કેલ્ક્યુલેશનથી આપણે ચાલવાનું. બરોબર, તો હવે બે વસ્તુ આપણી પાસે છે કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલસ ગણો. હવે આમાં ભેગું પાણી પણ છે, પાણીના પણ મોલસ ગણી શકાય, પણ આપણે અત્યારે શું પૂછેલું છે? માત્ર કે ઇથિલિન ગ્લાયકોલના મોલસ છે એ ગણો, આવું તમને કીધેલું છે એ લોકોએ. ઓકે, તો આપણે શું કરશું હવે? તો પહેલાં તો આ તમને ખબર હોવી જોઈએ, 20% દળથી C2H6O2 એટલે કે આનો મતલબ શું થાય? 20% દળથી C2H6O2 એટલે કે આનો મતલબ આવો થાય 20 ગ્રામ C2H6O2 અને 80 ગ્રામ H2O. જો ટકાવાળું જ્યારે દ્રાવણ હોય ત્યારે એક વસ્તુ તમને મગજની અંદર હોવી જોઈએ કે ટોટલ તમારું દ્રાવણ છે એ 100 બનવું જોઈએ. જો દળથી હોય તો 100 ગ્રામ બનવું જોઈએ,
અને જો કદથી હોય તો 100 ml બનવું જોઈએ. એટલે આપણે અહીંયા એવું કીધું કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ છે. હવે 20% ઇથિલિન ગ્લાયકોલ છે તો કેટલો ભાગ થયો ભાઈ ઇથિલિન ગ્લાયકોલનો? ટકા કેટલાય નીકળે? તો કે 100. તો 100 એ 20 ગ્રામ કોણ થયું? ઇથિલિન ગ્લાયકોલ. તો C2H6O2 મતલબ બાકીનું જે બચ્યું 80 ગ્રામ, એ 80 ગ્રામ બાકીનો કોણ થયો? તો કે પાણી. આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આધારિત જો આપણે વાત કરીએ, આપણી પાસે સૂત્ર શું છે? તો કે મોલ અંશ બરાબર એને x વડે દર્શાવ્યું બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ એટલે શું? તો કે ઘટક એટલે કોણ? તો કે શેનું દ્રાવણ બનાવેલું છે? બે ઘટકો આની અંદર હોય. શેનું દ્રાવણ બનાવેલું છે? તો કે દ્રાવણ બે ઘટકનું બનેલું છે. ક્યાં ક્યાં? તો કે એક ઇથિલિન ગ્લાયકોલ અને બીજું પાણી. ઘટકના મોલ એટલે કોઈ ઘટકની તમે વાત કરો. તમારે કોના મોલસ જોઈએ છે? તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલના. તો સૂત્રમાં શું? ઇથિલિન ગ્લાયકોલના મોલસ બરાબર ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ વત્તા પાણીના મોલ. એટલે આવું થઈ ગયું તમારું કુલ મોલ થયા. કારણ કે બે ઘટકો આપણા સિલેબસમાં તમને ખબર હોય એ પ્રમાણે કે આપણે દ્વિઅંગી દ્રાવણની વાત કરેલી છે. શેની વાત કરેલી છે આપણે? દ્વિઅંગી દ્રાવણની. કે ભાઈ આપણે જે અભ્યાસ કરવાનો છે એવું જે દ્રાવણ છે એ દ્રાવણ જનરલી કયું છે? તો કે ભાઈ એ દ્રાવણ દ્વિઅંગી દ્રાવણ છે. એટલે આપણે એના ઉપર જનરલી ચર્ચા કરવાની છે કે ભાઈ દ્વિઅંગી દ્રાવણ આ પ્રમાણે હોઈ શકે. બરાબર છે? ઓકે. તો પહેલાં તો આપણે શું શોધવું પડે? તો કે મોલ શોધવા પડે. શું શોધવું પડે? મોલ. કુલ મોલ છે એટલે બંનેના મોલ શોધવા પડે. એટલે પહેલાં આપણે કોના મોલ શોધીએ? તો કે NC2H6O2 બરાબર. જો આ N છે એ મોલ દર્શાવે. શું દર્શાવે? N છે સ્મોલ n છે એ શું દર્શાવશે? જનરલી મોલ. બરાબર છે? આ યાદ રાખજો. કેમ આપણે મોલસ છે એને x વડે દર્શાવીએ એમ મોલને શેના વડે દર્શાવાય? n વડે. એટલે NC2H6O2 બરાબર આના મોલ. હવે મોલનું સૂત્ર આપણે આવડવું જોઈએ. તમે 11મા ધોરણમાં ઘણી બધી જગ્યાએ ભણી ગયા. મોલ એટલે શું? તો કે વજનના છેદમાં આણવિક દળ. તો કે કોનું વજન? તો કે કોના મોલ? જેનું વજન એના મોલ. બરાબર. તો અહીંયા આવું લખાય WC2H6O2 ના છેદમાં MC2H6O2. જો દર વખતે આવી રીતે સૂત્ર મૂકીશ નહીં, તમને સીધો જવાબ આવડવો જોઈએ. બરાબર કે ભાઈ C2H6O2 નું વજન છેદમાં C2H6O2 નું આણવીય દળ. વજનના છેદમાં આણવીય દળ. આ શું શેનું સૂત્ર થાય? મોલ. તો વજન કેટલું છે C2H6O2 નું? તો કે 20% દળથી એટલે 20 ગ્રામ છે. તો અહીંયા મૂકી દઉં હું 20. એના છેદમાં આણવીય દળ ગણવું છે. કોનું ગણવું છે? C2H6O2 નું. હાલો કેમ ગણાય? એકદમ સરળ. કાર્બન એક કાર્બનનું કેટલું? તો કે 12. તો આ તમને આવડે છે એવું ધારી લો છો. તો બે કાર્બનનું કેટલું થાય? તો કે 12 × 2 બરાબર 24. હાલો હાઇડ્રોજનનું? તો કે 1 × 6 બરાબર એટલે એ 6. ઓક્સિજનનું? એક ઓક્સિજનનું કેટલું હોય? 16. તો 2 × 16 એટલે કેટલા થાય? 32. 6 × 4 10 ને 2 12 બગડો વધી 1 3 ને 2 5 ને 1 6. તો કેટલું આણવીય દળ થયું આનું? 62. બરાબર છે. હવે 20/62 તમે જનરલી કરશો બરાબર એટલે તમને જવાબ મળશે 0.32. આ મોલ મળ્યા. કોના મોલ મળ્યા? ઇથિલિન ગ્લાયકોલના. હવે કોના મોલ જોઈએ છે? તો કે પાણીના. તો કે NH2. હવે સીધું ડાયરેક્ટલી આવડે. પાણીનું વજન એક વખત લખી દઉં છું WH2O ના છેદમાં MH2. H2O ના મોલ બરાબર H2O નું વજન છેદમાં H2O નું આણવીય દળ. જેની જાનમાં જાતા હોય એના ગીત ગવાય. બરોબર. તો પાણીનું વજન કેટલું છે? તો કે 80. આણવીય દળ H2O નું ગણતા આવડે. ઓક્સિજનનું 16, હાઇડ્રોજનના 2 એટલે 18. તો ઇક્વલ ટુ આનો જવાબ આવશે 4.44. બરાબર. હવે કુલ મોલ કરો. અહીં જોશે ને આપણે તો કુલ મોલ એટલે કોના કરો? તો કે પાણીના વત્તા આના. તો કે NC2H6O2 વત્તા NH2O બરાબર. ચાલો તો કેટલા થાય? તો કે 4.44 વત્તા 0.32. સીધી કેલ્ક્યુલેશન છે. શું થઈ જાય? 4. અહીંયા 4 ને 3 7 અને 4 ને 2 6. તો કેટલા આવ્યા? 4.76 છે. એ તમારા શું થઈ જશે? કુલ મોલ છે એ
થશે, બરાબર છે. ઓકે, હાલો હવે આપણે શું જોઈએ છીએ તો કે ભાઈ આપણે મૂળ જોઈએ છે, મોલન્સ કેલ્ક્યુલેટ કરવાનો છે કે ભાઈ મોલન્સ છે એ કેટલો થાય, એ જનરલી આપણે કેલ્ક્યુલેટ કરવું છે કે ભાઈ મોલન્સ છે એ કેટલો થાય. ઇથિલિન ગ્લાયકોલની આપણે વાત કરીએ છીએ, બરાબર છે. ઓકે, તો અહીંયા લખવું મોલન્સને શેના વડે દર્શાવાય, એક્સ વડે. તો હું લખ અહીંયા એક્સ C2H6O2 ઇક્વલ ટુ, હાલો મોલન્સ બરાબર શું તો કે ભાઈ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટક કોણ છે આપણો તો કે ઇથિલિન ગ્લાયકોલ. તો શું થાય અહીંયા તો કે NC2H6O2 ના છેદમાં N કુલ મોલ એટલે કોના કોણ તો કે પાણી અને ઓના બેના C2H6O2 વત્તા NH2O, બરાબર. ચાલો હવે તમારે જનરલી જોવાનું છે કોના કોના કેટલા કેટલા મોલ છે એ, બરાબર. રેડી, ચાલો NC2H6O2 આપણે કેટલું મળેલું છે તો કે અહીંયાથી આપણી પાસે 0.32 ના છેદમાં કુલ મોલ છે કેટલા છે 4.76. કરો કેલ્ક્યુલેશન, 0.32 ભાગ્યા 4.76 આવું નાખો એટલે તમને જવાબ મળશે 0.068. કેટલો જવાબ મળશે તમને 0.068. આ શું થશે તમારા દાખલાનો જવાબ થશે, બરાબર. હવે જો કદાચ ભેગું ભેગું તમને એવું પૂછેલું હોય કે દ્રાવણના રહેલા ઘટકોના મોલન્સ ગણો તો કે અહીંયા તમને સ્પેસિફાઈ કહી દીધું કે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ ગણવાના છે. કદાચ તમને એવું કે એક્ઝામ્પલની અંદર કે દ્રાવણમાં રહેલા ઘટકોના મોલન્સ ગણો તો ઘટકમાં બે આવે, કોણ કોણ, ઇથિલિન ગ્લાયકોલ પણ આવે અને પાણી પણ આવે. આપણે અત્યારે કોના મોલન્સ મળ્યા તો કે ઇથિલિન ગ્લાયકોલના. પાણીના જોતા હોય તો પાણીના પણ તમને મોલન્સ છે એ જનરલી મળી જાય, બરાબર. એ એકદમ સરળ છે. હું ખાલી તમને અહીંયા કહી દઉં, આવું લખું આપણે XH2O બરાબર શું કરો તો કે 1 - 0.068 જે મળે એ તમારો જવાબ. તો કે સર આવું તમે કેમ કર્યું, તો આવું આપણે એટલા માટે કર્યું કે મેં તમને એક વખત સમજાવેલું છે મોલન્સમાં કે x1 + x2 = 1, કે મોલ અંશના ઘટકોનો સરવાળો 1 થાય ટોટલ, એનાથી ક્યારેય વધી શકે નહીં. મોલ અંશના ઘટકનો સરવાળો કેટલો થાય 1. હવે 1 તો આપણે 0.068 મળ્યું છે, બરાબર છે. માનો કે x2 આપણે એટલું મળ્યું છે તો x1 કેટલું તો કે 1 - x2. આપણે 1 - કરી દીધું, જે મળે એ તમારો જવાબ. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ મગજમાં બેસે છે. મોલ અંશ તમારે ગણવાનો છે, બરાબર. તો પહેલાં તમારે શું જોઈ, મોલ જોઈ. મોલ મળે પછી એમાં તમારે કઈ લેવાનું કુલ મોલ, અને પછી મોલ અંશ જેના જોતા હોય એ તમારે યાદ આપવાનું, બરાબર. એકદમ સરળ એક્ઝામ્પલ છે. આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાના છીએ, બરાબર છે. ઓકે, ત્યાર પછીનો એક બીજો એક્ઝામ્પલ છે, એ ત્યાર પછીના એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ. કોયડો 2.2. કોયડા નંબર 2.2 માં શું કીધું આપણે તો કે ભાઈ 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. આપણને શું કીધું છે, બરાબર, કે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. એક પહેલાં શું કામ કરવાનું તો કે સૌ પ્રથમ તમારે ઉપરથી ડેટા બનાવી લે કે ભાઈ ડેટામાં કેટલું કેટલું આપ્યું છે. એક તો તમને દ્રાવણનું કદ આપ્યું છે એટલે એને V વડે દર્શાવે કે V દ્રાવણ કેટલું છે 450 ml. પછી બીજું 5 ગ્રામ NaOH એટલે વજન આપ્યું છે તમને કોનું NaOH નું, તો W NaOH = 5 ગ્રામ NaOH ગોતવાની છે.
દ્રાવણની મોલારિટી. બરાબર છે? ઓકે, એકદમ સરળ બાબત છે. તમને મોલારિટીનું સૂત્ર પણ આવડે છે. બરાબર છે? તો આપણે આગળ વધીએ. આ ડેટા મારી પાસે જગ્યા નથી, હું જગ્યા બચાવીને કામ કરું છું. બરાબર? તમારે તો નીચે જ લખવાનું હોય. તો મોલારિટી બરાબર તમારી પાસે સૂત્ર છે. શું છે? તો કે ભાઈ એક સામાન્ય સૂત્ર છે મોલારિટીનું, મોલ પ્રતિ લીટર. મેં કીધું તું અંશમાં હોય દ્રવ્ય, નીચેની અંદર હોય એ, બરાબર, અંશમાં હોય દ્રાવ્ય, નીચે હોય દ્રાવણ. તો આવું સૂત્ર હતું, તમને યાદ હોય તો. કેવું? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણવીય દળ ગુણ્યા અહીંયા હતું દ્રાવણનું કદ શેમાં? તો કે લીટરમાં. ઇમ્પ્લાઇઝ મોલારિટી ઇક્વલ ટુ, હાલો દ્રાવ્યનું વજન, દ્રાવ્ય કોણ છે આમાં ખબર પડી જવી જોઈએ. 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH છે. બરાબર છે? તો 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. તો મોલારિટી ગણવાની છે તમારે 5 ગ્રામ NaOH, તો દ્રાવ્ય તમારું કોણ થાય? 5 ગ્રામ થાય. બરાબર? તો આ થયું 5 ગ્રામ દ્રાવ્ય, એના છેદમાં દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું આણવીય દળ. દ્રાવ્ય કોણ છે? NaOH. NaOH નું આણવીય દળ એકદમ સરળ છે. સોડિયમ હોય તો સોડિયમના 23, ઓક્સિજનના 16, હાઇડ્રોજનનો 1, બરાબર, ટોટલ થઈ જાય 40. બરાબર છે? તો અહીંયા મૂકો 40. ત્યાર પછી આપ્યું દ્રાવણનું કદ લીટરમાં જોઈએ છીએ આપણે. અહીંયા શું આપ્યું છે? દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા તમને શેમાં આપેલું છે? mlમાં. ભાંગ્યા 1000 કરો એટલે લીટરમાં. અહીંયા તમને મળે 0.450. તો અહીંયા મોલારિટી બરાબર સીધી તમને તમારી જે મોલારિટી છે એ તમને મળશે અહીંયા 0.278. એકમ તમારે મોલર લખી નાખો તો પણ ચાલે, અને આને અથવા તમે આમ લખો તો પણ ચાલે. શું? તો કે મોલ પ્રતિ લીટર. જો કેલ્ક્યુલેટર મારી પાસે છે નહીં, બરાબર, એટલે તમને કદાચ એમ થાય કે સાહેબ ક્યાં ઘડીએ ઘડીએ જોઈ કે, તો કે મારી પાસે દાખલો ગણેલો છે. બરાબર છે? કારણ કે માને મોઢે ભાગાકાર ન આવડે. બરાબર? એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની નથી. તમારે ભેગું કેલ્સી રાખવાનું છે. તમને તમારો જવાબ જે આવે છે, બરાબર, એ તમને દરેક જવાબ છે એ સાથે સાથે મેચ થતા જશે. બરાબર છે? એટલે એની કોઈ તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. બરાબર? એટલે ચાલો હવે ત્યાર પછીના એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધવાનું છે. ત્યાર પછીના એક્ઝામ્પલની અંદર આપણે એવું કીધું છે કે 75 ગ્રામ બેન્ઝીનમાં, આને કાઢી નાખીએ, કોયડો 2.3. શું કીધું આપણે એની અંદર? 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ કાઉન્સમાં તમને સૂત્ર આપેલું છે, હું સીધું અણુ સૂત્ર લખું છું. C2H4O2 ની મોલાલિટી ગણો. શું ગણવાનું છે? મોલાલિટી ગણો. જો ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે, બરોબર, એ ઉતાવળા થઈ જાય, જોતા નથી કે આપણને શું પૂછવામાં આવેલું છે. ધ્યાન આપો તો તમને ખ્યાલ પડે. અહીંયા તમને ગણવાની કીધી છે મોલાલિટી, અહીંયા તમને ગણવાની કીધી હતી મોલારિટી. આ મોલારિટી અને મોલાલિટી આ બંને જુદું છે, જે તમને ખ્યાલ છે. બરાબર? અહીંયા કેટલી કેટલી વસ્તુ આપી છે એ પહેલાં જોવાનું. અહીંયા એવું આપ્યું 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. તો અહીંયા દ્રાવ્ય કોણ થયું અને દ્રાવક કોણ થયું? તો અહીંયા આપણે સીધું લખાય W ઇથેનોઇક એસિડ એટલે C2H4O2. કેટલું આપ્યું છે? 2.5 ગ્રામ. પછી અહીંયા W બેન્ઝીન, બેન્ઝીન એટલે C6H6. કેટલું આપ્યું છે? 75 ગ્રામ. બરાબર? આપણે શું ગોતવાની છે? મોલાલિટી. હવે મોલાલિટી જે ગોતવાની છે તમારે, તો મોલાલિટીનું સૂત્ર તમને આવડે, મોલ પ્રતિ
કિલોગ્રામ. પણ આમાં થોડુંક ચેન્જ છે, મેં તમને કીધું. શું ચેન્જ છે? મોલાલિટીને એક તો પહેલા સ્મોલ m વડે દર્શાવે. ઇક્વલ્સ ટુ શું થાય? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને એને ગુણ્યા અહીંયા આવશે ખાસ દ્રાવકનું વજન શેમાં આવશે? કિલોગ્રામમાં. આમાં ભૂલ થવી જોઈએ નહીં. આ વસ્તુ ખાસ ઇમ્પ્લાઇઝ મોલાલિટી આમાં નીચે લખવાનું, એટલે હું ઇમ્પ્લાઇઝ આપી દઉં છું. દ્રાવ્ય કેટલું છે? તો કે ભાઈ 2.5 ગ્રામ. 2.5 ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય. દ્રાવ્ય કોણ છે? ઇથેનોઇક એસિડ. હવે ઇથેનોઇક એસિડ કેટલા છે? તો કે 2 ગુણ્યા કાર્બનના 12 એટલે 24. હાઇડ્રોજન 1 ગુણ્યા 4 એટલે 4. ઓક્સિજન 2 ગુણ્યા 16 એટલે 32. 0 3 2 5 ને 1 6 એટલે અહીંયા આવશે 60. અને એને ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવક છે એ તમારું બેન્ઝીન છે, કિલોગ્રામમાં આ ગ્રામ છે, તો ભાઈંગા શું કરી દો 1000 એટલે આવશે 0.0. બરોબર. તો અહીંથી તમને તમારો દાખલાનો જવાબ છે એ મળી જશે. અહીંયા પણ તમારે લખવાનું છે મોલ અથવા તો તમારે લખવાનું છે એકમ મોલ પ્રતિ કિલોગ્રામ. બરાબર. અને જવાબ છે એ જનરલી આવે છે 0.556. બરાબર. જનરલી જવાબ નહીં આવે એવું ક્યારે બનશે નહીં, કારણ કે એકદમ સરળ વસ્તુઓ છે એટલે જવાબ ન આવવાની કોઈ સંભાવના એ રહેતી નથી. બરાબર છે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ આપણે દાખલાની અંદર આગળ વધીએ. નીચે તમને આપેલા છે લખાણ સંબંધિત પ્રશ્નો. બરાબર. શું આપેલા છે તમને? લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે. તો એના માટે જનરલી આપણે વાત કરીએ. હું આવી રીતે લખીશ લખાણ સંબંધિતને સ 2.1. બરાબર. જો શું આપ્યું? જો 22 ગ્રામ બેન્ઝીન, બરાબર, 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4 માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને CCl4 ની દળ ટકાવારી ગણો. બરાબર. હવે 22 ગ્રામ બેન્ઝીન આપ્યું છે, 122 ગ્રામ CCl4 માં ઓગાળવામાં આવેલું છે. તો આમાંથી પહેલા તમને એ ખબર પડવી જોઈએ કે દ્રાવ્ય કોણ છે અને દ્રાવક કોણ છે. આ વસ્તુ તમારા મગજની અંદર હોવી જોઈએ. તો કે ભાઈ આમાં દ્રાવ્ય થાય 22 ગ્રામ બેન્ઝીન અને દ્રાવક થાય 122 ગ્રામ CCl4. એટલે તમને એક તો પહેલા આઈડિયા આવે કોણ દ્રાવ્ય છે અને કોણ દ્રાવક છે. બરાબર. તો બેન્ઝીન અને CCl4 ની દળ ટકાવારી ગણવાની છે બે. તો પહેલા આપણે બેન્ઝીન કે CCl4 ની વાત કરીએ. દળ ટકાવારી કેટલાય નીકળે? 100. તો આનો મતલબ કે ટોટલ ટકા કેટલા હોય? તો કે 100. એકના આપણે ટકા ગોતશું અને બીજાને શું કરશું? તો કે જે ટકા મળ્યા છે એને 100 માંથી શું કરી દેશું? બાદ. એટલે આપણે સીધું શું મળી જશે? બીજું જે કંઈ બાકી રહેશે, માનો કે CCl4 નું પહેલા ગણીએ તો પાછળ બચે એ કોનો આવે? 100 માંથી બાદ કરો એટલે બેન્ઝીનનું મળે. સપોઝ પહેલા આપણે બેન્ઝીનની દળ ટકાવારી ગોતીએ તો પાછળ જે બચે એને 100 માંથી બાદ કરીએ તો એ શું મળે આપણે? CCl4 ની દળ ટકાવારી મળે. બરોબર. તો દળ ટકાવારી એટલે કે કાંઈ નહીં, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. બરાબર. W/W. તો પહેલા આપણે માનો કે ગોતીએ percentage weight by weight C6H6 બેન્ઝીનનું ગોતીએ પહેલા. કોનું ગોતીએ પહેલા? બેન્ઝીન. તો ઉપર જે આવશે ભાગ તમારે એ પહેલા શું આવે? સૂત્ર શું છે? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન
ગ્રામમાં ગુણ્યા 100. દ્રાવણમાં કોણ કોણ આવે તો કે દ્રાવ્ય વત્તા દ્રાવક. મેં તમને હમણાં કીધું બેન્ઝીન છે એ દ્રાવ્ય છે, CCl4 છે એ દ્રાવક છે. ઓકે ચાલો, દ્રાવ્યનો વજન એટલે આપણે વાત જેની કરીએ છીએ એ ભાઈ, તો કે પહેલાં શું કેટલા આવશે તો કે 22 ના છેદમાં આ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં સૂત્ર લખી દો. ઓકે પહેલાં ચાલો, દ્રાવ્યનું વજન ગ્રામમાં અને ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. તો પર્સન્ટેજ વેટ બાય વેટ ઓફ C6H6 ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં જોઈએ છે એટલે એ કેટલા મળશે તમને પહેલાં તો 22 છેદમાં દ્રાવણ એટલે બેયનો વજનનો સરવાળો દ્રાવ્ય વત્તા દ્રાવક, તો 22 વત્તા 122 એટલે 144 અને આને ગુણ્યા 100. હવે આ તમે જનરલી કરશો એટલે એ તમને જનરલી 33 પોઈન્ટ સમથિંગ મારા ખ્યાલથી મળવું જોઈએ, બરોબર. એ તમને મળશે 15.27%. કેટલું મળશે? 15.27%. સોરી 22 ભેગા 144 છે, ખાલી 44 નથી. ઓકે, તો 15 પોઈન્ટ કેટલા મળ્યા? 27. હવે તમારે માનો કે જોઈએ છે હું તો કે પર્સન્ટેજ વેટ બાય વેટ આપણે બીજાના પણ કીધું ને ગણવાનું, તો CCl4 તો સીધું શું કરાય તો કે 100 માઇનસ 15.27 બરાબર કેટલા થાય? 100 માઇનસ 15.27 એટલે બાકીનું જે બચે એ તમારું કેટલું આવે તો કે એ આવે 84.73%. બરાબર છે. તો આ અને આ બંને તમારા જવાબ. આ વેટ બાય વેટ બેન્ઝીન માટે આવ્યું, આ વેટ બાય વેટ CCl4 માટે આવ્યું. બેયનો સરવાળો કરો, ટોટલ છે એ કેટલું થવું જોઈએ તો કે ટોટલ થવું જોઈએ તમારું 100 કરતાં વધવું જોઈએ નહીં. જેમ આપણે મોલ અંશની અંદર વાત કરી એવી જ રીતે વાત કરવાની છે આની અંદર પણ તમારે. બરાબર છે કે જેમ મોલન્સની અંદર આપણે કેમ છેલ્લા અહીંયા આવ્યો જો કેમ કર્યું હતું આપણે કે મોલન્સ આપણે 0.068 મળ્યું તો બીજાને આપણે શું કર્યું કે એકમાંથી બાદ કર્યો હતો એટલે બાકીનો મોલન્સ મળે, કારણ કે મોલન્સનો સરવાળો 1 થાય અને ટકા ટોટલ કેટલા હોય 100. તો એક આપણે મળી ગયું તો બીજાને આપણે શું કરી દીધું તો કે 100માંથી શું કરી દીધું બાદ કરી દીધું. બરાબર, એકદમ ક્લિયર એન્ડ નીટ વસ્તુ છે. બરાબર છે. ઓકે, સમજમાં આવી ગયું. હવે જે આપણે કોયડા નંબર 2.1 ગણેલો છે એવો જ એક દાખલો તમને આપ્યો છે, એટલે આને પહેલાં હું નથી ચેકતો, તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરી અને દાખલા છે એ કેલ્ક્યુલેટ કરી લો આમાંથી. બરાબર છે. ચાલો 1 2 3. ઓકે, આ ભાગ કાઢી નાખું છું પહેલાં હું, કારણ કે હું જે દાખલો હવે ગણાવવાનો છું એ આના જેવો જ કંઈક છે. ચાલો, લખાણ સંબંધિત બે પોઈન્ટ 2 એવું આપ્યું છે આપને 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ લખ્યું છે. હું ખાલી સીધું સૂત્ર મૂકી દઉં છું. કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. હવે જુઓ તમે ખાલી જનરલી કે જે તમારી પાસે કોયડા નંબર 2.1 છે એવો જ દાખલો
એ લખાણ સંબંધિત 2.2 છે. બેમાં કાંઈ બહુ મોટો ચેન્જ હોય એવું કાંઈ મને લાગતું નથી. અહીંયા માત્ર ખાલી વસ્તુ બદલેલી છે આખી, કે અહીંયા તમને આપેલું છે, શું આપેલું છે તો કે અહીંયા તમને 20% આપ્યું છે, એના બદલે અહીંયા કેટલા ટકા આપ્યું છે? 30%. ઓકે, અહીંયા આપ્યું છે તમને ઇથિલિન ગ્લાયકોલ, અહીંયા તમને આપેલું છે બેન્ઝીન. ધરાવતા દ્રાવણમાં એટલે બીજું કોણ છે તો કે પાણી, એ પાણીને બદલે અહીંયા છે CCl4. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલસ ગણો, અહીંયા તમારે ગણવાનો છે બેન્ઝીનનો મોલસ. બરાબર. ઓલું જલીય દ્રાવણ હતું, આ બિનજલીય છે. કે જો યાદ રાખજો એક વસ્તુ નાની એવી, કે જો દ્રાવક તરીકે પાણી હોય તો તેવા દ્રાવણને જલીય દ્રાવણ કહેવાય. જો દ્રાવક તરીકે પાણી હોય તો તેવા દ્રાવણને જલીય દ્રાવણ કહેવાય. અને બીજી વાત, જો દ્રાવક તરીકે પાણી ન હોય તો તેવા દ્રાવણને બિનજલીય દ્રાવણ કહેવાય. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે આગળ, તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરી. 30% દળથી બેન્ઝીન ધરાવતા CCl4 ના દ્રાવણમાં એટલે તો હવે તમને ખબર પડી જાય તો કે W, જો ડાયરેક્ટ કહું છું W બેન્ઝીન, હાલો કેટલું હોય, દ્રાવ્યનું વજન કેટલું હોય, 30% બેન્ઝીન છે તો કેટલું થાય ટકાએ તો કે 100 ગ્રામ. પછી W CCl4, હાલો CCl4 એટલે કેટલું થાય તો કે ઈ થઈ જાય તમારું 70 ગ્રામ. મગજમાં બેઠે છે આખી વાત, બરોબર. હવે બેન્ઝીનના મોલસ જોઈએ છે. હવે બેન્ઝીનના મોલસ એટલે શું થાય તો કે બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે પહેલાં તમારે મોલ ગોતવા પડે. તો પહેલાં આપણે મોલ ગોતીએ. N પહેલાં બેન્ઝીનના ગોતીએ, C6H6. વજન છેદમાં આણ્વિક દળ, મોલ એટલે શું? વજનના છેદમાં આણ્વિક દળ. વજન છે બેન્ઝીનનું 30, આણ્વીય દળ થાયનું 78. તો 30/78 તમે કરશો, બરાબર છે, એટલે તમને જવાબ મળશે 0.38. બરાબર. બીજા મોલ તમારે ગોતવાના કોના તો કે NCCl4 70 ના છેદમાં CCl4. હવે એક કાર્બન છે એનું થાય 12, એટલે ટોટલ થઈ ગયા 12. પછી 4 ક્લોરીન છે તો કે એક ક્લોરીનનું થાય 35.5. તો કે 4 × 35.5 એટલે કેટલા પેલા જોવા, 35 દુ 70, 2 કરોડ કેટલા થાય 35 દુ 70, 4 કરોડ એટલે 140 અને 4 અડધા 2 એટલે 142. એટલે 2 આ 4 ને 2 6 અને 1 આ કેટલા આવશે 162. હવે તમને ખબર પડી ગઈ CCl4 નું આણ્વિક દળ કેટલું થઈ જાય 162. તમને બોર્ડની એક્ઝામની અંદર પણ આપેલું છે કાર્બનનું પરમાણુ દળ 12 U, ક્લોરીનનું પરમાણુ દળ 35.5 U. પછી તમારે આ પ્રમાણે તમને કેલ્ક્યુલેશન કરતા આવડવી જોઈએ. અને તમારી પાસે તો ત્યાં એક્ઝામની અંદર કેલ્ક્યુલેટર પણ હોય એટલે કોઈ મોટો ઇસ્યુ છે એ તમારી પાસે થતો નથી. કદાચ આપણી કંઈ ભૂલ થઈ હોય એવું મને લાગે છે. એક કેલ્ક્યુલેશન છે એ આપણે જોવાની છે ખાલી, બરાબર, કે 35.5 એને ગુણ્યા 4 અને એને વત્તા 12, બરાબર. એટલે આપણી કદાચ ભૂલ એ છે કે અહીંથી લેવાનો હોય, આપણે આંકડો પાછળ જવા દીધો એટલે આ 154 થાય, બરાબર. ઓકે, ચાલો હવે આ 154. ચાલો આ બંનેનો કરો ભાગાકાર, 70/154, બરાબર. 70/154 એટલે એ આવે છે 0.45. કુલ મોલ જે થાય તમારા એ 0.38 વત્તા 0.45, બરાબર. એ કુલ તમારા થશે 0.83, બરાબર. સેકન્ડ વર્ડ હવે શું કરવાનું છે તો કે મોલસ સીધા લઈ લો. હવે XC6H6. ચાલો બેન્ઝીનના મોલસ બરાબર શું તો કે બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. હાલો બેન્ઝીનના મોલ છે 0.38 ના છેદમાં કુલ મોલ 0.83, બરાબર. તો 0.38 ના છેદમાં 0.83 એટલે એ તમારી પાસે આવે છે 0.4578. હવે તમારે માનો કે CCl4 ના જોતા હોય તો 1 - 0.4578 એટલે 1.55 સમથિંગ, સોરી 0.55 સમથિંગ તમને મળે. આ મળે તમને 0.54,
કારણ કે 45 છે, બાકીનું બાદ કરો તમને એટલું સમથિંગ છે એ કાંઈક મળે. બરાબર, એકદમ સરળ વસ્તુ છે. બરાબર, આટલો શોર્ટમાં એક્ઝામ્પલ ગણવાનો હોય. આ તો પહેલો એક્ઝામ્પલ હતો એટલે મેં તમને વ્યવસ્થિત રીતે અપ ટુ ડેટ સમજ્યું. બાકી તમે આ રીતે ગણો, કારણ કે આ દાખલો છે ત્યાં કે બહુ જાજા માર્ક્સ હોય. 4 માર્કમાં તમને કંઈ જનરલી આવો દાખલો પૂછવામાં આવે નહીં. 1 માર્કની અંદર તમને જનરલી પૂછવામાં આવે, કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે આગળ દાખલા ગણશું એટલે આ વાત તો એકદમ સામાન્ય એવી થઈ જશે. બરાબર, કંઈ બહુ મોટી વાત નથી આવશે. ઓકે, ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એને આપણે કેલ્ક્યુલેટ કરવો છે. સ્વાધ્યાયની અંદર લખાણ સંબંધિતની અંદર જ આપણે રાખીએ છીએ બધાય, એટલે એને બધાય પહેલાં કમ્પ્લીટ કરી લઈએ આપણે. બરાબર, અને પછી આગળ ઉપર આપણે જનરલી વધશું એટલે આપણે ક્લિયર આઈડિયા છે એ આવે. બરાબર, ચાલો હવે લખાણ સંબંધિત 2.3 સમજો. લખાણ સંબંધિત 2.3 છે, એમાં શું કીધું? નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો, આવું આપ્યું છે. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. એમાં પહેલાં એ આપ્યું છે, એમાં તમને એવું આપ્યું છે 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2 આ એ આપ્યું છે. પછી આમાં બી જોવાનું છે. 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરી $500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું. હવે પહેલી વાત, પેલું જે ભાગ છે આખો એ તમને શું આપેલો છે? તો કે પહેલા ભાગની અંદર જનરલી તમને એવું કહી દીધું કે 500 ml દ્રાવણની અંદર સોરી ફોર ધેટ 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ ઇન્ટુ 6H2 આવું આપેલું છે. હવે હું પહેલાં એની કેલ્ક્યુલેશન તમને કરીને આપું છું, પછી આપણે બી ગણીએ. ઓ પહેલું જો 4.3 લીટર દ્રાવણ છે એટલે કેટલું આપ્યું છે? તો કે વી દ્રાવણ કેટલું આપ્યું છે તમને? તો કે લીટરમાં જ આપ્યું છે, નહીં આપ્યું છે 4.3 લીટર. બીજું આપ્યું છે વજન, કોનું આપ્યું છે? તો કે ભાઈ CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2O અને એનું તમને આપેલું છે 30 ગ્રામ. આ બંને જે આપેલા છે એ અને બી બંનેની આપણે ગણવાની છે મોલારિટી. તો ડાયરેક્ટલી હું જાઉં છું સીધો કે ભાઈ મોલારિટી એટલે શું? તો કે હવે તમને ખબર છે કે મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર તો વજન છેદમાં અણ્વિક દળ ગુણ્યા લીટર, દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન છે 30 ગ્રામ. હું સીધો જ આવું છું છેદમાં દ્રાવ્યનું આણ્વિક દળ. હવે જો દ્રાવ્યનું આણ્વિક દળ તમારે કેમ ગણવાનું છે અહીંયા હું તમને પહેલાં શીખવાડું. CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2. આ જોજો ખાસ, આ CO કોબાલ્ટ છે એનું તમને કદાચ ખબર ન હોય તો કંઈ નહીં, પણ 59 થાય તમને આપેલું જ હશે. નાઇટ્રોજન 2 છે એટલે 2 ગુણ્યા હું લખું છું, એક નાઇટ્રોજનનું થાય 14 એટલે આ થઈ ગયા 28. ઓક્સિજન 6 છે અહીંયા તો 6 ગુણ્યા એક ઓક્સિજનનું 16 એટલે 16 6 96. 6H2 હવે H2O તો 18 બરાબર છે એટલે એ તમારે આની ભેગું લેવું હોય તો ભેગું લેવા, તો આવું કરે ને કર કે ભાઈ
6 ગુણ્યા H2 છે એટલે 2 એટલે E આવી જાય 12. ઓક્સિજન 6 છે એટલે એ પાછા 6 લખો એટલે પાછા આવે 6 ગુણ્યા 16 એટલે એ થઈ જાય 96. આ ટોટલ જે છે એનો સરવાળો કરવાનો થાય તમારે, બરાબર. તો સીધું તમે કેલ્ક્યુલેશન મારો એની અંદર તો પેલું છે આપણી પાસે એ 59, પછી છે પ્લસ 28, પછી છે પ્લસ 96, પછી છે પ્લસ 12 અને પછી છે આપણી પાસે પ્લસ 96. એટલે આ જે ટોટલ તમારી પાસે આવે છે એ ટોટલ તમારી પાસે આવે છે 291. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય કેટલો આવે છે 291. ફરી પાછું આપણે એવું લાગે એક વખત રીચેક છે એને કરી લઈએ. વત્તા નાઇટ્રોજનના 2 એટલે 14. ઓકે, એ થશે 291 અને બાકી આવશે એનું કદ લીટરમાં એટલે એ આવી જાય 4.3. અહીંથી હવે હું આગળ કંઈ કરાવતો નથી, જે મળશે એ થશે તમારો જવાબ, બરાબર છે. ચાલો હવે અહીં તમને મોલારિટી મળશે. હવે જે બીજું સ્ટેપ આપણી પાસે છે એ બીજા સ્ટેપ ઉપર આપણે જવું છે. બી. હવે આ 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરી 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું. તો સમજો આ લોકો આવી કંઈક વાત કરે છે કે માનો કે મારી પાસે આ એક પાત્ર છે, માનો કે આ એક કોનિકલ ફ્લાસ્ક છે, બરાબર. આ કોનિકલ ફ્લાસ્કની અંદર હું H2SO4 ભરું છું, પણ એ H2SO4 કેવું છે તો કે 0.5 મોલર. કેવું છે 0.5 મોલર છે. કેટલું છે તો કે એ છે 30 ml. કેટલું છે 30 ml. સમજો પહેલી વાત, 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરી 500 ml બનાવવામાં આવ્યું. હવે મંદન કરવા માટે શું નાખવું પડે એની અંદર તો કે પાણી. શું નાખવું પડે પાણી. કેટલું નાખવું પડે કે જેથી કરીને આખું દ્રાવણ છે એ 500 ml થાય તો કે નાખવું પડે 470 ml. કેટલું નાખવું પડે 470 ml તમારે એડ કરવાનું, એટલે ટોટલ કદ છે એ તમને કેટલું મળે 500 ml મળે. તો જ્યારે મિશ્ર દ્રાવણની વાત આવે કે પહેલાં તો દ્રાવણ તો હતું જ, દ્રાવણ ઓલરેડી હતું 0.5 મોલર હતું, એમાં તમે મંદન કર્યું મતલબ કે પાણી ઉમેર્યું ને એના કારણે દ્રાવણ છે એ વધુ મંદ થયું, બરાબર. તો ત્યારે તમારી પાસે એક સૂત્ર છે M1V1 બરાબર M2V2. આશા રાખું સંતુલન ચેપ્ટરની અંદર તમે આવા એક્ઝામ્પલ છે એ ગણી ગયા છો અને ઘણા બધા તમને આપે, આના કરતાં પણ અઘરા આવી ગયા છે. તો પહેલી સાંદ્રતાને M1 કહો, બીજી સાંદ્રતાને V1 કહો. તો પહેલી સાંદ્રતા છે એ 0.5 છે, પહેલું કદ છે 30 બધું ml માં છે એટલે કમ્પ્લીટ. M2 તો કે બીજી સાંદ્રતા આપણે ગોતવાની છે. V2 470 લેવાના નથી, કારણ કે બીજું કદ છે એ કુલ કદ હોય. બીજું કદ છે એ શું હોય કુલ કદ. અહીંયા તમને કહી દીધું છે કે 500 ml બનાવવામાં આવ્યું એટલે તમારે અહીંયા સીધા 500 લઈ જ લેવાના, બરાબર. તો ઘણી વખત ધ્યાન રાખો, ઘણી વખત એવું પણ આ લોકો રકમમાં આપે, આના બદલે એવું પણ કે 470 ml પાણી ઉમેરવામાં આવ્યું. શું કે તમને 470 ml પાણી ઉમેરવામાં આવ્યું, એના બદલે અહીંયા તમને કમ્પ્લીટ કહી દીધું છે કે મંદન કરી 500 ml દ્રાવણ જ 500 ml બન્યો છે. એનો મતલબ આગળનું 30 તો હતું, ઉપર તમે 470 એડ કરી, બરાબર. તો M2 ગુણ્યા 500, તો M2 અને M2 ને સૂત્રનો કરતા બનાવો 0.5 ગુણ્યા 30 અને એના છેદમાં 500 બરાબર છે M2 બરાબર જે મળે એ તમારો જવાબ થશે, બરાબર. મોલારિટી છે એટલે જનરલી ધ્યાન રાખવાનું કે તમારે લખવું હોય તો લખવાનું મોલ પ્રતિ લીટર અથવા તો મોલર સીધું લખી દો તો પણ ચાલે, બરાબર છે. મગજમાં બેઠે છે આખી વસ્તુ. તો આ પ્રમાણે આપણે આજના લેક્ચરની અંદર આટલા એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કર્યા. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર હજી અહીંથી જે કંઈ એક્ઝામ્પલ્સ છે એ બાકી છે એને ફરી પાછા આપણે આગળ વધારશું. ખાસ
જે કંઈ એક્ઝામ્પલ ગણાવતો જાઉં છું રકમ સાથે ફેરબુકની અંદર ઉતારતા જજો, કારણ કે અહીંયા આપણે જે એક્ઝામ્પલ ગણાવશું એ કઈ રીતે ગણાવશું કે બુકમાં આપ્યા છે એ પ્રમાણે કન્ટિન્યુઅસ નહીં, બરાબર. પહેલાં કોયડા લીધા, પછી એને અનુરૂપ જે લખાણ સંબંધિત પ્રશ્ન છે એને લીધા, પછી આને અનુરૂપ જે સ્વાધ્યાયના દાખલાઓ હશે એને આપણે ગણશું, બરાબર. તો એક સાથે બધા દાખલાઓ છે એને આપણે વ્યવસ્થિત રીતે લેશું, નહીં કે પહેલાં ખાલી ઉદાહરણ પછી ખાલી લખાણ સંબંધિત પ્રશ્નો કે પછી ખાલી સ્વાધ્યાયના, એવી રીતે નહીં. આપણે ત્રણેય વસ્તુ સાથે ચલાવશું. જે કંઈ ટોપિક મેં ચલાવેલો છે એ ટોપિક ઉપર જે કાંઈ પણ દાખલાઓ આવતા હશે આ બધાય દાખલાઓ છે આપણે એને સાથે સાથે લેશું. જનરલી આ જે ટોપિક છે એમાંથી જનરલી MCQ પૂછાય છે, પણ એવું ન કહી શકાય કે આમાંથી 4 માર્કનો દાખલો પૂછાય જ નહીં, કારણ કે એવડા દાખલાઓ પણ છે કે જે 4 માર્કની અંદર પૂછાઈ શકે. અને જો બીજી વાત કે તમારા મગજની અંદર એવો ભ્રમ કદાપી ન હોવો જોઈએ સર આ દાખલો આવડોકડો છે તો આવડોક દાખલો છે, આ થોડો 4 માર્કમાં પૂછે. એ લોકો ત્યાં સુધી અમે બોર્ડની એક્ઝામની અંદર જોયેલું છે એ લોકોએ 4 માર્કમાં એક માર્કના 4 પ્રશ્ન પૂછેલા છે. એટલે એવું વિચારીને ક્યારે પણ કોઈ ટોપિકને કોઈ દાખલાને ન કાઢી નાખો કે આ 4 માર્કમાં ક્યારે પૂછાઈ શકે નહીં, કે આ 3 માર્કમાં ન પૂછાય, કે આ ક્યારે 2 માર્કમાં ન પૂછાય, કે આવું ક્યારે શક્ય નથી. એ તમારી જાતે તમારે નિર્ણય લઈને આવું કરવાનું નથી, કારણ કે બોર્ડની એક્ઝામ જ્યારે ભરવા બેસશો ત્યારે પછી તમને એવું ન થવું જોઈએ સર આવું તમે પહેલાં કીધું હોત તો મેં આવું મગજમાં વિચારત નહીં. એટલે અત્યારથી હું તમને કહી દઉં છું કે જનરલી એવું ક્યારેય નહીં વિચારતા કે આ નાનો દાખલો સર આમાં તો 4 માર્કનો પ્રશ્ન પૂછાય. અમુક તો કે આ નો 4 માર્કમાં પૂછાય કે ન તો MCQમાં પૂછાય, આને આપણે કરવાનું જ નથી. એવું નથી. આવા 2 દાખલા મૂકી દે 4 માર્કની અંદર, બરાબર. MCQમાં મોલન્સને બદલે ખાલી એવું તમને મોલ આપી જાય, સીધા તમને મોલન્સ ગણવાનું કે સીધો શોર્ટ થઈ જાય. એટલે ખાસ તમારે નિર્ણય જાતે લઈ લેવાનો નથી. એક્ઝામ્પલ છે એ તો જ આવડશે જો સૂત્ર આવડતા હશે તો. અત્યારે હું એવું ધારી અને એક્ઝામ્પલ છે એ ચલાવું છું કે તમને બધાને સૂત્ર આવડી ગયા છે, અને ખાસ સૂત્ર બધાએ પાકા કરી લેજો. બહુ અગત્યના છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ખૂબ અગત્યના છે. JEE નીટ કે ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આવા દાખલાઓ છે એ અવારનવાર પૂછાય, બરાબર. અને હોય જ આ જે કંઈ સાંદ્રતાવાળા દાખલાઓ છે એમાંથી કોઈને કોઈ સાંદ્રતાને આધારે, બરાબર, MCQ છે એ પૂછવામાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. ખાસ ધ્યાન રાખજો, મોલ અંશનો સરવાળો 1 થાય અને ટકાવારીવાળું જે કંઈ દ્રાવણ છે એ ટોટલ 100% થાય, એનાથી વધે પણ નહીં, એનાથી ઘટે પણ નહીં, બરાબર. મોલારિટી ને એ બધી વાત છે તો યાદ રાખવાનું અંશમાં દ્રાવ્યની વાત કરવામાં આવે, છેદની અંદર દ્રાવણની વાત કરવામાં આવે. મોલાલિટી હોય તો આખી વસ્તુ જુદી છે, બાકી લગભગ મોટા ભાગની અંદર ઉપર છે એ દ્રાવ્યની વાત કરવામાં આવે અને નીચે દ્રાવણની વાત કરવામાં આવે. જે કંઈ હોય તે તમને ખબર પડી જાય, બરાબર. અહીં સુધી આપણે આજના લેક્ચર માટે રાખીએ છીએ. ફરી પાછું આપણે આગળના લેક્ચરની અંદર આગળ ઉપર વધશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.